નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ઓમ વિષ્ણવે નમઃ. આજે આપણે શ્રવણ કરવાના છીએ ગરુડ પુરાણનો પ્રથમ અધ્યાય. ગરુડ પુરાણ એ આપણા ઘરમાં વડીલોના મૃત્યુ પૂછી તેમની મુક્તિ માટે પુત્ર પૌત્રાદિકે ગરુડ પુરાણ સાંભળવું, જેથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય, તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરે, તેમની સુખ સંપત્તિમાં વધારો થાય. આ ગરુડ પુરાણનું શ્રવણ અને પઠન કરનાર પોતાના તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુ સાથે સુખેથી રહે છે. તો શરૂ કરીએ આપણે પ્રથમ અધ્યાય. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અથ શ્રી ગરુડ પુરાણ પ્રથમ અધ્યાય. પાપીઓનું એહિકા મુશ્કી દુઃખ અને નિરૂપણ વર્ણન. શ્રી ભગવાન વિષ્ણુરૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન રૂપી વૃક્ષના ધર્મ સ્વરૂપ દ્રઢમૂળ છે. વેદ તેની શાખાઓ છે, યજ્ઞ ફૂલ છે અને મોક્ષ ફળ છે. એવા ભગવાન વિષ્ણુજીને નમસ્કાર છે. શ્રી ભગવાન વિષ્ણુના વિસ્તાર નૈમિષારણ્યમાં શૌનક વગેરે ઋષિઓએ સ્વર્ગની પ્રાપ્તિ માટે સહસ્ત્ર વાર્ષિકના યજ્ઞનો આરંભ કર્યો. આ ઋષિઓએ એક સમયે નિત્યક્રિયા, અગ્નિહોત્ર વગેરે કામોથી પરવારીને શાંતિથી બેસી શ્રી સૂતજીનો સત્કાર કરતા આદરતાથી તેમને પ્રશ્ન કર્યો. ઋષિઓએ કહ્યું, હે સૂતજી, સુખને પ્રદાન કરનારા વેદાંતના સિદ્ધાંતોને આપે સરળતાથી સંભળાવ્યા. તમે અમને અતિ સુખદ દેવમાર્ગ જણાવ્યો. હવે અમે ભય આપનારા અતિ ભયંકર યમરાજાના માર્ગનું વર્ણન સાંભળવા માગીએ છીએ. સંસારના દુઃખ અને કષ્ટોનો નાશ કરવાનો ઉપાય અને આ જગત તથા પરલોકમાં રહેલા દુઃખોનું વર્ણન કરવામાં આપ સમર્થ છો. સૂતજીએ કહ્યું, પાપીઓને દુઃખ આપનાર અને પુણ્યાત્માઓને સુખ આપનારા અત્યંત કઠિન એવા યમ માર્ગનું વર્ણન આપના હિતમાં હું કહું છું, એને સાંભળો. ગરુડજીના સવાલ પર જે વૃત્તાંત સ્વર્ગમાં બિરાજમાન ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું હતું, એ જ હું તમોને કહું છું, સાંભળો. એક સમયે ભગવાન વૈકુંઠમાં સુખેથી બેઠા હતા, ત્યારે ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, આપે ભક્તિના અનેક માર્ગો તથા ભક્તોની ઉત્તમ ગતિઓ મને સંભળાવી છે. હવે આ વખતે હું આપણી ભક્તિથી વિમુખ પ્રાણીઓના ગમન સમયની દુર્ગમ યમ માર્ગની તકલીફોને સાંભળવા માગું છું. હે પ્રભુ, આપનું નામ લેવું સરળ છે અને વાણી પોતાના વશમાં હોવા છતાંય આપની ભક્તિથી વિમુખ થઈને જે નરાધમો નરકમાં જાય છે તેમને ધિક્કાર છે. હે નાથ, પાપી માણસોની જે દુર્ગતિ થાય છે, જે રીતે તેઓ નરકગામી બને છે અને એ દુઃખોને સહન કરે છે, એ વિસ્તારથી જણાવો. શ્રી ભગવાને કહ્યું, હે પક્ષીરાજ ગરુડ, હું ભયાનક એવા યમ માર્ગનું વર્ણન કરું છું, જેમાં પસાર થઈ પાપીઓ યમલોકમાં જાય છે. તેનું વર્ણન સાંભળનારો પણ ભય પામે છે, પરંતુ તમારા આગ્રહથી હું જણાવું છું. જે લોકો સદા સતત પાપમાં ડૂબેલા આસક્ત રહે છે, દયા અને ધર્મ વિનાના છે, કુસંગતિમાં રહે છે, ઉત્તમ પ્રકારે વેદશાસ્ત્ર અને સત્સંગથી વિમુખ રહે છે, તેઓ પોતાના વખાણમાં ડૂબ્યા ફૂલેલા રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે, તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈ દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે, જેઓ કામ અને ભોગમાં ડૂબેલા રહે છે, જેમનું મન માયાજાળમાં ફસાયેલું હોય છે, તેઓ અપવિત્ર નરકમાં પડે છે. જે માનવીઓને જ્ઞાનવાન છે, દાન આપે છે, તેમને મોક્ષ મળે છે. જેઓ પાપી છે, તેઓ દુઃખપૂર્વક યમરાજાનો ત્રાસ સહન કરતા યમનગરીમાં જાય છે. પાપી માણસોને આ સંસારમાં જેવા દુઃખ મળે છે, એવા દુઃખોને ભોગવવા ઉપરાંત મરણ પછી તે કેવું કષ્ટ ભોગવે છે, તેનું વર્ણન કરું છું, એ સાંભળો. મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરી પોતાના પૂર્વ જન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપના લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળરૂપે શરીરમાં કોઈ વ્યાધિ થાય છે. મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ અને નિરાશ રહે છે, છતાં તે જીવવાની આશા રાખે છે. યુવા અવસ્થામાં જેઓનું પોષણ કર્યું એવા પુત્ર પત્નીથી પોષણ થવા છતાં તેને વૈરાગ્ય આવતો નથી. ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ એકાએક એના માથે આવીને ડોકાય છે. વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મૃતકની જેમ રહે છે. પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે. રોગ, બીમારી અને મંદાગ્નિના કારણે તેનો ખોરાક ઘટી જાય છે
હરવા ફરવાની તેની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે. જ્યારે કફથી શ્વાસનળી રૂંધાઈ જાય છે, શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે, ઉધરસ અને શ્વાસના વેગના કારણે કંઠમાંથી ખર્ર અવાજ નીકળે છે, શરીરમાં ચેતના હોવાના કારણે ખાટલામાં પડ્યો વિચારતો હોય છે, પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે, કોઈ બોલાવે છે છતાંય તે કંઈ બોલી શકતો નથી. આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે. પરિવાર પ્રત્યેના મોહમાયામાં અટવાયેલો તે રોતો રોતો પરિવાર વચ્ચે મૃત્યુ પામે છે. હે ગરુડ, મરણ સમયે એની દ્રષ્ટિ દેવો સમાન દિવ્ય થઈ જાય છે. એટલે એ સંસારને એકમય જુએ છે, પરંતુ કશું બોલી શકવામાં અસમર્થ થઈ જાય છે. શરીરની ઇન્દ્રિયોની વ્યાકુળતાને લીધે ચૈતન્ય પ્રાણી પણ જળ જેવો બની જાય છે. આ કારણે પાસે આવેલા યમની દૂતોના ભયથી પ્રાણ પોતાના સ્થાનેથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણ વગેરે 5 વાયુ પોતાના સ્થાનેથી ચાલ્યા જાય છે, ત્યારે મરનારા એ પાપી માટે એક ક્ષણ પણ એક કલ્પનાની જેમ વીતે છે. 100 વીંછીઓ એકસાથે ડંખ મારતા હોય ત્યારે જેવી પીડા થાય છે, એવી જ પીડા શ્વાસ નીકળવા સમયે થાય છે. યમદૂતોના ભયથી તેના મોઢેથી લાળ અને ફીણ ટપકવા લાગે છે. ત્યાર પછી પાપીઓનો પ્રાણવાયુ ગુદા માર્ગેથી બહાર નીકળી જાય છે. પ્રાણ નીકળવા સમયે જે યમદૂતો આવે છે, તેઓ ક્રોધથી લાલચોળ આંખોવાળા, ભયંકર મોંવાળા, હાથમાં પાશ, દંડ ધારણ કરેલા ઉઘાડા શરીરવાળા, દાંત પીસતા હોય છે, ઊભા થઈ ગયેલા વાળવાળા, એકદમ શ્યામ વાંકા ચૂકા મોંવાળા, વિચિત્ર તીક્ષ્ણ નખ જેમના હથિયાર છે, એવા યમરાજાના એ ભયાનક દૂતોને જોતા જીવના મળમૂત્ર છૂટી જાય છે. હાય હાય કરતો એ જીવ શરીરમાંથી બહાર આવી ટચુકડું અંગૂઠા જેટલું શરીર ધારણ કરી લે છે અને મોહવશ પોતાના ઘરની સામે જ નજર કરે છે. એ સમયે યમના સેવકો તેને પકડીને યમલોકમાં યાતના ભોગવવા માટેના શરીરમાં તેનો પ્રવેશ કરાવીને એ જીવના ગળે દોરડું બાંધી એવી રીતે લઈ જાય છે, જાણે અપરાધી ગુનેગારને રાજાના સૈનિકો પકડીને લઈ જતા હોય. માર્ગમાં યમના દૂતો એ જીવને અવારનવાર ડરાવીને ધમકાવે છે, વારંવાર નર્કના દુઃખો, પીડાનું વર્ણન કરતા રહે છે. એ યમના દૂતો કહે છે, ઓ દુષ્ટાત્મા, તું ઝડપથી ચાલ, તારે યમલોક જવાનું છે અને કુંભીપાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે, તું મોડું ન કર. યમના દૂતોને આવી વાત સાંભળતા તથા પોતાના પરિવારનો વિલાપ સાંભળતો જીવ હાય હાય કરે છે. યમના દૂતો એને માર્ગમાં શિક્ષા આપતા રહે છે. યમના દૂતોના ધમકાવાથી એનું હૃદય કંપી ઉઠે છે. ભયથી ધ્રુજતો તેને પોતે આચરેલા પાપ કર્મ યાદ આવે છે. યમ માર્ગમાં આ પાપી જીવને ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે છે. માર્ગમાં એ ભૂખ અને પાણીથી તરસથી પીડાય છે. સૂર્યના પ્રચંડ કિરણો, ગરમ લૂ મારતા પવનોમાં ચાલવું પડે છે. છાયણા અને આરામ વિનાના માર્ગે ચાલવામાં જ્યારે તે અસમર્થ થઈ જાય છે, ત્યારે એ જીવને યમના દૂતો ચાબુક ફટકારતા ધસડે છે. આવા કષ્ટપ્રદ માર્ગે ચાલતા એ થાકીને નીચે પડે છે. મૂર્છાવા લાગતા ફરીથી ઉઠીને પાછો ચાલે છે. આ પ્રકારે જીવને 3 અથવા 2 મુહૂર્તમાં અંધકાર ભર્યા યમલોકમાં પહોંચાડવામાં આવે છે. એ યમના સેવકો તેને ઘોર નરકની યાતના બતાવે છે. યમલોકમાં પહોંચેલો એ જીવ યમરાજાના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતના જોઈ યમરાજાની આજ્ઞાથી પુનઃ માનવલોકમાં આવે છે. અહીં આવ્યા પછી જીવ ફરીવાર તેના પહેલાંના શરીરમાં પ્રવેશવાની ઈચ્છા કરે છે, પણ યમના દૂતો એને પાશમાં બાંધીને રાખે છે. આ કારણે તે ભૂખ અને તરસનું દુઃખ સહન કરતો આકળ વિકળ બનીને રહે છે. જ્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા અપાયેલા પિંડને અને મરવાના સમયે આપેલા દાનને જીવ ખાય છે, તો પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી. પુત્રો દ્વારા આપવામાં આવેલું દાન, શ્રાદ્ધ, તલવાળા જળની અંજલિ પાપી માનવીને તૃપ્તિ આપતું નથી. પિંડદાન આપવા છતાં પણ ભૂખથી વધુ વ્યાકુળ બની જાય છે. જીવોનું પિંડદાન થતું નથી. તે જીવો કલ્પભર પ્રેત યોનિમાં રહેતા નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે. ભોગવ્યા વિનાના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી થતો નથી અને યમની યાતનાઓ ભોગવ્યા વિના જીવોને ફરીથી મનુષ્ય અવતાર મળતો નથી. તેથી જીવાત્માના પુત્રે 10 દિવસ સુધી પિંડદાન કરવું જોઈએ. હે ગરુડ, આ પિંડના રોજ 4 ભાગમાં થાય છે. એમાંથી 2 ભાગ પંચમૂતો માટે હોય છે, જેનાથી નવા દેહની પુષ્ટિ થાય છે. 3જો ભાગ યમના દૂતોને મળે છે અને 4થો ભાગ પ્રેતને ખાવા મળે છે. આ રીતે 9 દિવસ સુધી આપવામાં આવેલું પિંડદાન પ્રેતનું શરીર બને છે. 10મા દિવસના પિંડદાનથી તેના શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને ચાલવાનું સામર્થ્ય મેળવે છે. એ પક્ષીમાં શ્રેષ્ઠ ગરુડ, પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે
અને એ જીવ એક હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. હવે 10 દિવસના આપવામાં આવતા પિંડથી જે રીતનું શરીર બને છે તે તને કહું છું. પહેલા દિવસના પિંડથી માથું, બીજા દિવસથી પિંડથી ગરદન અને ખભા, ત્રીજા દિવસના પિંડથી હૃદય, ચોથા દિવસના પિંડથી પીઠ, પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે, છઠ્ઠા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, યોનિ અને માંસપિંડ વગેરે બને છે, સાતમા દિવસના પિંડદાનથી હાડકાં તૈયાર થાય છે અને આઠમા તથા નવમા દિવસના પિંડદાનથી જાંઘ અને પગ બને છે. 10મા દિવસના પિંડથી દેહમાં ભૂખ તરસ ઊભી થાય છે. પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી પીડિત પ્રેત 11મા અને 12મા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે. 13મા દિવસે યમના દૂતોથી બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે. હે ગરુડ, વૈતરણીને બાદ કરતાં યમલોક 86,000 યોજનમાં વિસ્તરેલું છે. અહીં એ જીવને રોજ 24 કલાકમાં ક્રમશઃ 247 યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવાના માર્ગમાં 16 નગરો આવે છે, જેને પસાર કર્યા પછી ધર્મરાજાની નગરીમાં એ જીવ પહોંચે છે. નગરોના નામ આ મુજબ છે: સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્રભવન, ગંધર્વપુર, શૈલાગમ, ક્રોચપુર, ક્રૂરપુર, વિચિત્રભવન, દુઃખદાતા, બ્રહ્માપદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુપ્તભવન, રૌદ્રનગર, પર્યોવર્ષણ, સીતાઢ્ય, ધર્મપુર અને 16મું નગર યમપુરી છે. યમના પાશના બંધનમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકળાતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધાર પાપીનામ એહિકા મુમુક્ષ દુઃખ નિરૂપણ પ્રથમોધ્યાય. તો અહીંયા આ પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે. ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ.